વિદ્યાર્થીઓ દ્વારા જોતા હોય છે. પછી દર વર્ષે બાળની પરીક્ષા આવે એ પરીક્ષા પણ દરેક છોકરા આપવા જાય છે અને એમાં સિલેક્ટ પણ થાય છે. એટલે એનું પણ અહીંયા આયોજન આમાં આપેલું છે કે આટલા છોકરાઓ પરીક્ષા આપશે અને એમાં પાસ થશે એને શિષ્યવૃત્તિનો લાભ મળશે એની એન્ટ્રી પણ શાળા દ્વારા કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓનું આ વર્ષમાં બાલવાટિકામાં વધારે બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. એટલે અહીંયા જે 2 વર્ષ પહેલાં જે સંખ્યા હતી એમાં ઉત્તરોત્તર 150 થી 200 વિદ્યાર્થીઓનો વધારો થયો. તો આજની તારીખમાં આપણે 680 છોકરાઓ બાળક શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે. અને પાછળ એક બિલ્ડિંગ કોર્પોરેશન દ્વારા એક ફરીથી આના જેવું 8 રૂમનું બિલ્ડિંગ બનાવવામાં આવે છે. ત્યાર પછી આપણી પાસે તમામ સુવિધા અને રૂમની પણ સુવિધા વધશે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સીએટી જોઈ છેલ્લા પાના ઉપર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા, જ્ઞાન સાધના 9મા ધોરણમાં, સીઈટી પરીક્ષા ધોરણ 6માં, પછી ચિત્રકામની પરીક્ષા 5 થી 8માં, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, એનએમએસની પરીક્ષા, બીએસસીની પરીક્ષા, આવી 8 થી 10 જાતની પરીક્ષા જે અમારા સત્રાંત અને એ સિવાયની પરીક્ષા આવે છે એ પણ અહીંયા આપણે બાળકોને લેવડાવીએ છીએ અને એમાં પણ સિલેક્ટ થાય છે. 4 થી 5 બાળકો એમાં સિલેક્ટ થાય છે અને એની સ્કોલરશીપ પણ બાળકોને નિયમિત એના ખાતામાં મળે છે. તો વર્ષ દરમિયાન આવી બધી પ્રવૃત્તિ શાળા દ્વારા કરીએ છીએ અને એમાં કાંઈ તમારું સૂચન હોય તો તમે કહેજો. તમે છે ને એ પાસબુકની એન્ટ્રી પડાવી